સોમવારે ઓડિટોરિયમમાં ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટના સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો અને ફિલ્મના કલાકારો સાથે ફિલ્મ નિહાળી હતી. પીએમ મોદીએ ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ જોયા બાદ તસવીરો શેર કરી છે. ધ સાબરમતી રિપોર્ટને દર્શકોની સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ પ્રશંસા કરી છે. આજે વડાપ્રધાને એનડીએના સાથીદળોના સાંસદો સાથે આ ફિલ્મ નિહાળી. સંસદ ભવનની લાઇબ્રેરી બિલ્ડિંગમાં ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. ફિલ્મ જોયા બાદ પીએમ મોદીએ ફિલ્મના નિર્માતાઓને બિરદાવ્યા અને ફિલ્મ માટે અભિનંદન પણ પાઠવ્યા હતા. પીએમ મોદી સાથે ફિલ્મ જોયા બાદ અભિનેતા વિક્રાંત મેસીએ ભાવુક નિવેદન આપ્યું. વિક્રાંત મેસીએ કહ્યું કે આ તેની કારકિર્દીનું સર્વોચ્ચ સ્થાન છે. વધુમાં જણાવી દઈએ કે આ ફિલ્મ 15 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.